દિવસ રોકાણા ત્યાંથી પ્રભુ ચાલતા ગયા તપોવન લક્ષ્મણ ઝુલા ધ્રુવાશ્રમ શ્રીપુર શ્રીપુરની અંદર કમલેશ્વર મઠ છે મહાદેવજીનું મંદિર ત્યાંના મહંતજીને મળ્યા ત્યાંથી ગુપ્ત કાશી ગુપ્ત પ્રયાગ ત્રિયુગી નારાયણ ગૌરી કુંડ ત્યાંથી કેદારનાથના દર્શન કર્યા ભગવાને જળ ચડાવ્યું મહાદેવજીને સ્વામિનારાયણ ભગવાન કોઈ પણ રસ્તે નીકળે મહાદેવજીનું મંદિર આવે એટલે મહારાજ ત્યાં વંદન તો કરે પણ મહાદેવજીની પૂજા કરતા. અદભુત સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય છે. કેદારના દર્શન કરી 9 દિવસ ચાલતા થયા. બદ્રીનારાયણ આવ્યા. બદ્રીનારાયણના પૂજારી હતા ત્યારે ભક્તિ ભાવ એનારે હેત બહુ થઈ મહારાજને. એક એક કથા અદભુત છે. બદ્રીનારાયણ ભગવાન રોકાણા ઘણા દિવસ. જ્યારે પટ બંધ થયા ત્યારે પૂજારીએ હાથની ઉપર બેસાડીને પોતાની સાથે જોશીમઠ લઈ આવ્યા. નાના એવડા બટુ બ્રહ્મચારીને એવા રૂપકડા, એવી મનોહર મૂર્તિ, એવી મનોહર. જોઈ જોઈ તમને જાણવા મારી મોકલેલી માતે રહેજો મારી આંગળી આગે મીઠી તમને લાગજે મારી મોકલેલી માતે એવા સ્મુખા હતા, એવા મીઠા બોલા હતા. અતિ મનોહરમ સર્વ સુંદરમ, બધું સુંદર. લો આપણને તો એક વસ્તુ સારું આવ્યું હોય ને તો આપણે આમ ભૂલાઈને થોડું બરકા થાય. હું રૂપાળો પણ તો હરખું કાચમાં જોતો ખરો. ઘણા એવા હોય આ ભૂલું અપઘાત કરે તોય તે નામ આમ કરે હા હું કંઈક છું. જવાબ નથી. એને એના ધણીને કીધું કે તમે આ જરાક આજે આ વેન્ટિલેટર છે ને તો કે પડદો લગાવી દે કે હું લેવા સામેવાળા બધા મને જોયા કરે એટલે ઓલા કે એક વખત તું તાર મોટું દેખાડ દે ને પછી ક્યારેય નહીં જોવા કે દેખાડી દે. બહુ બ્રહ્માનો જીવું મહારાજ ત્યાંથી નીકળ્યા. ગંગોત્રી પાછા ગંગોત્રી યમુનોત્રી થઈ હરિદ્વાર, હરિદ્વારથી અયોધ્યા, અયોધ્યાથી વંશીપુરની અંદર ભગવાન 2 મહિના રોકાણા. ત્યાંથી હિમાલયના માર્ગે ચાલતા ચાલતા ભયંકર ગુફાની અંદર હિમાલય માર્ગ બતાડ્યો અને ઠાકોરજી પુનઃાશ્રમ આવ્યા. એક બધી ઉભા રહીને ભગવાને તપ કર્યું. ભગવાન કે એવું તો તપ કર્યું અમે કે બાવળની સૂળ અમારા શરીરમાં નહોતી તો શરીરમાંથી પાણી નીકળ્યું પણ લોહી ના નીકળ્યું. તમે જન્મ લીધો ને ત્યારે નક્કી કરી નાખ્યું હતું માતાના ભાગનું રુધિર અને માંસ સૂકવી નાખવું છે. કાર્તિક સ્વામીની જેવું તપ કરવું છે મારે. મહારાજ એવું કર્યું. કાર્તિક સુધી એકાદશીના દિવસે ભગવાને જાગરણ કર્યું. સૂર્યનારાયણ દેવ દર્શન થયા, વરદાન આપ્યું. ત્યાંથી ઠાકોરજી નીકળ્યા. 1850ની સાલ હતી. ચાલતા એમ કહેવાય છે બુટોલ પતનની અંદર મહારાજ પધાર્યા. મહાદત્ત અને મૈયા રાણીને મનમાં વસી ગયા. મૈયા રાણી પોતાના મહેલમાં લઈ આવ્યા. પાલોડા જોડીને હારે મૈયા રાણીને એટલો પ્રેમ થયો. 2 રાજકુમારી હો આહા દીકરાની જેમ રાખે ને ભગવાન પણ માં કર્યા કરે. એક દાડો મૈયા રાણીએ બહેન કીધું પાલોડા જોગી બોલો માં આમ જો મોકો હારો છે